સુરતના ઉમરા પોલીસ મથકમાં મહિલા તથા વકીલ વિરુદ્ધ ખંડણી અને હની ટ્રેપની ફરિયાદ મામલે મહિલાએ ખેડૂત વેપારી સામે મીડિયા સમક્ષ આક્ષેપો કર્યા હતા। સુરતના ઉમરા પોલીસ મથકમાં થોડા સમય અગાઉ તાપી જિલ્લાના ખેડૂત વેપારી એક મહિલા અને વકીલ વિરુદ્ધ ખંડણી અને હની ટ્રેપની ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદ મામલે પોલીસે મહિલા અને વકીલની ધરપકડ પણ કરી હતી। જોકે હાલ મહિલાએ સુરત પોલીસ અને ખેડૂત વેપારી સામે આક્ષેપો કર્યા છે। મહિલાએ કરેલા આક્ષેપોમાં જણાવ્યું હતું કે પોતે પહેલાં મહિલા પોલીસમાં અરજી આપી હોવા છતાં સમાધાનના નામે ખેડૂત વેપારી તેઓને લઈ ગયા હતા અને ત્યારબાદ ખોટી રીતે ઉમરા પોલીસ મથકમાં હની ટ્રેપ અને ખંડણીની ફરિયાદ નોંધાવી હોવાનો આક્ષેપ કરાયો હતો। જોકે હાલમાં પણ મહિલાએ પૂણા પોલીસ મથકમાં અરજી કરી હોવાની અને બળાત્કારની ફરિયાદ નોંધાવવા માંગ કરી હોવા છતાં પોલીસ ફરિયાદ લેતી ન હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે। મહિલાએ એમ પણ આક્ષેપ કરતાં કહ્યું હતું કે સમાધાનમાં મારી સાથે 7 વર્ષની દીકરીના ભવિષ્ય માટે કરવાની હતી, પરંતુ સામે ખેડૂત વેપારીએ તેઓને ખોટી રીતે ફસાવી દીધો હોવાનો આક્ષેપ કર્યો છે। પૂણા પોલીસ મથકની હદમાં આવેલ હોટલમાં બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારાયો હોવાનો ઉલ્લેખ પણ આક્ષેપ સાથે મહિલાએ કર્યો હતો। હાલ મહિલા દ્વારા આક્ષેપ કરાયો છે કે પોતાની બળાત્કારની ફરિયાદ પોલીસ નોંધે તેવી માંગ કરી છે। સાથે નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ, પોલીસ દ્વારા થયેલી બેદરકારી અને દુરુપયોગ સામે કાર્યવાહી તથા મહિલા અને તેની દીકરીને કાયદેસર સુરક્ષા આપવા માંગ કરી છે। ટ્રેડર્સના માલિક હેમંત મનહર કુમાર પંચાલ, બુહારી, તળાવ ફળિયું, 3-4 વર્ષથી અમે બે કોન્ટેક્ટમાં હતા, રિલેશનશિપમાં હતા અને 3.5 વર્ષ સુધી મને તને લગ્ન કરીશ ને બધી લગ્નની લાલચો આપીને આમ અવારનવાર બધે જતા અને તાર છોકરીના મેરેજ હું કરાવી દઈશ ને અવારનવાર બીજી જગ્યાએ હોટલમાં અમે મળેલા હતા અને હોટલના ફૂટેજ પણ છે, પણ છેલ્લે મને એમ કીધું કે તું બીજે લગ્ન કરીશ તો હું તને મારી નાખીશ, તને હું બદનામ કરી દઈશ, તારા ફોટા અને વિડીયો ને બધું વાયરલ કરી દઈશ ને એવી મને ધાક ધમકી આપવામાં આવેલી હતી। અને ત્યાર પછી મેં પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો તો ન્યાયને સમાધાનની વાત કરી કે તું સમાધાન કરી નાખ, એટલે મેં મારું છોકરીનું વિચારીને મેં સમાધાન નક્કી કર્યું। તો એને મારી વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હની ટ્રેપનો કે આ છોકરી હની ટ્રેપ કરે છે। મારા ફોનમાં રીગલી બધા પુરાવા પ્રૂફ બધું છે, તો મારા ફોનમાં પોલીસવાળા જોઈ તો શકે છે ને કે બધા પ્રૂફ છે, તો હની ટ્રેપનો ગુનો દાખલ કઈ રીતના થયો એમ। મેં કતારગામ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી, ત્યાં સમાધાનની વાત થઈ અને મારી ઉપર ગુનો દાખલ કરાવ્યો ખોટી રીતના કે તું ખંડણીને હની ટ્રેપ કરે છો એમ। અને પછી મને હની ટ્રેપના ગુનામાં દાખલ કરીને ઉમરા પોલીસ સ્ટેશનમાં મને મારી વિરુદ્ધ બધી પૂછપરછ થઈ। મેં બધી પૂછપરછમાં મેં મારો જવાબ આપ્યો, મારા ફોનમાં બધા પ્રૂફ છે, મને ધમકી બ્લેકમેલ કરતો હતો કે તું બીજે લગ્ન કરીશ તો તને મારી નાખીશ, તાર છોકરીને મારી નાખીશ ને એવી બધી મને ધમકી આપી। ત્યારે હવે જોવું એ રહ્યું કે ખેડૂત વેપારી વિરુદ્ધ મહિલાએ મીડિયા સામે બળાત્કાર અને બળજબરીના આક્ષેપો કર્યા હોય, જેથી હવે પોલીસ તપાસમાં જ સમગ્ર હકીકત સામે આવે તેમ છે।